મેં ક્યાંક એવું વાંચ્યું હતું કે ભાઈ એમાં છે ને વાંચ્યું નથી લોકો છે એ દર વખતે કહેયા રાખે છે કે છોકરીઓ છે એને સમજવી બહુ અઘરી છે, એ કે કાંઈ અને એના મનમાં કંઈક ચાલતું હોય. પણ મને હવે એમ લાગે છે કે ભાઈ છોકરીઓને સમજવી બહુ ઇઝી છે, કેમ કે છોકરીઓ છે એ જતાવી દે છે કે ભાઈ મારે તારથી આ જોઈએ છે ને તું આવું કર ને આમ કર, નહીંતર હું વહી જઈશ, પછી રોતો રહી જઈશ ને પછી તારે સ્ટેટસ લગાવવા પડશે કે માય એક્સ ટોલ્ડ મી ધીસ, અને પછી આમ ને તેમ ને પછી એવા સ્ટેટસ તારે લગાવવા પડશે તો તું રોતો રહી જાય. એટલે તું ધ્યાન રાખ. તો પછી મને એમ થાય છે કે જે અઘરી વસ્તુ છે એ છોકરાને સમજવા એ છે. હું તમને સમજાવું કે ભાઈ મને એમ લાગ્યું કે મને તો બહુ સમજણ છે ને બહુ હોશિયારી છે, પણ ભાઈ જે છોકરાઓ પાસે હું જાઉં છું એ લોકો મને મૂર્ખી સમજે છે અને એ લોકોને એવું લાગે છે કે કૃષ્ણાને અમે મૂર્ખી બનાવી દઈશું. તો ભાઈ હવે એ ટાઈમ જતો રહ્યો કે જ્યારે કૃષ્ણા મૂર્ખી હતી અને જ્યારે એને એવું લાગતું હતું કે કાંઈ નહીં, હા તમે જેવું કહો એવું. તો એવું હવે કૃષ્ણા કોઈની હામાં હા મિલાવતી નથી. એટલે છોકરા છે એ બહુ થોડાક એવા ઓપિનિયન ધરાવે છે મારા માટે કે કૃષ્ણા બહુ રૂડ ટાઈપની છે અને એ તો એના મા બાપનું નથી માનતી તો અમારું શું માનશે. તો આનો પતિ થઈને આપણે શું કરવાનું, આના ગુલામ થવું પડશે. પણ એમાં એવું નથી હોતું. અને પછી મને એમ થયું કે ભાઈ હું તો તમને એવું કહી દઉં છું કે મારે આવી રીતનું જોઈએ છે અને મારે આવો હમસફર જોઈએ છે કે જે મારી વાત છે એને વાત સમજે, પછી મારા કરિયરને એ કરિયર સમજે. પછી એવું ના કે લે તું તો હું નીકળી રીલ્સું બનાવે છે, ગાંડી થઈ ગઈ છે અને આવું કાવશો એવી કોણ ભાષા બોલો અને આમાં કોણ વિડીયો બનાવે અને તું તો કેવું બોલે છે, કેવું કરે છે, આમ ને તેમ. તો એવો મારે હમસફર નથી જોતો. હું જેવી છું એવી મને અપનાવી લે એવો જ જોઈએ છે. તો ભાઈ પછી છોકરાઓને સમજવા એટલા અઘરા ખબર નથી પડતી કે એ લોકો ચાહે કંઈક એને મનમાં કંઈક ચાલતું હોય ને એ લોકોને તમારથી બધો ફાયદો જોતે છે અને પછી એમને ખબર નથી કે કેવી રીતે છોકરી છે એને ટ્રીટ કરાય. એટલે બીજી છોકરીઓને કેમ ટ્રીટ કરાય, ઓલી પૂજા અંજલિ અને એની સાથે કેમ વાત કરવી એને બહુ સારી રીતે આવડે છે, પણ કૃષ્ણા હારે કેમ વાત કરવી એને નથી આવડતું. એની સામે એ બિચારો રૂડ થઈ જાય છે. અને બીજી છોકરીઓ મોડર્ન હોય તો એ એને સારી લાગે છે, કૃષ્ણા મોડર્ન છે એ નથી ગમતું. પોતાની બેન અડધા ટૂંકા કપડાં પહેરીને નાચે છે, ફરે છે, એ ચાલે, પણ કૃષ્ણા એવા કપડાં પહેરે તો એ ખરાબ છોકરી થઈ ગઈ. પોતાની બેનને એટલો લાંબો જીભડો છે તો એ કે નહીં એવું કંઈ નહીં, પણ કૃષ્ણા બોલે તો કે કૃષ્ણા તો ખરાબ છોકરી છે. તો છોકરાનું મને ખબર નથી પડતી કે તમારે શું જોઈએ છે યાર, તમે સમજાવી દો મને. અને મને નથી ખબર પડતી કે છોકરાઓ છે એ એટલા કન્ફ્યુઝમાં કેમ હોય છે કે ભાઈ તમે સીધું કહી દો ને, જે જોતું હોય એ કહી દેવાનું કે આમ છે તેમ છે. અને ભાઈ તમારે એવું હોય, છોકરા એવા હોય છે કે એમને એવી છોકરી જોતીશ જે એની ઉપર ખર્ચાઈ કરે અને પછી એમને ડોમિનેટ કરવી છે. વાહ આ ન્યાય કોને કહેવા જાઓ. એટલે છોકરાઓને સમજવા